ઓકે, હું સોએબ એમ જત્રા, કોર્પોરેટર મોડાસા નગરપાલિકા. આજ રોજ અમે જે ગત રોજની જે ઘટના હતી કે લાઇટ જવાના જે પ્રશ્નો હતા અને જે સોશિયલ મીડિયાના અંદર પર જે કોમેન્ટો હતી, અમે પણ આજે નગર વતી અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. અને જે લોકોની જે વેદના હતી એ વેદનાને લઈને અમે ગત રોજ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાહેબ છે અને નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ અને કાર્યપાલક ઇજનેર સાહેબે ટેલિફોનિક સંપર્કથી અમે એમને માહિતી આપી હતી અને સોશિયલ મીડિયા દ્વારા પણ માહિતી આપી હતી. અને આજ રોજ અમે લેખિત અરજી સાથે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાહેબશ્રીને રૂબરૂમાં પત્રકાર સાથે રજૂઆત કરવામાં આવી છે. અને જેના અંદર મોડાસાની જે ઘટનાઓ બની એ ઘટનાની જે સમગ્ર ઘટનાની રજૂઆત કરવામાં આવી છે. સૌપ્રથમ તો પાછલા 3 દિવસના અંદર આવી કાળઝાળ ગરમીના કારણે 3 લોકોના એટેકથી અવસાન થયું છે. તેની પણ અમે અહીંયા એ બાબતે જાણ કરી છે. સાથે નાના બાળકો, મોટી ઉંમરના વૃદ્ધ વ્યક્તિઓ અને આવી કાળઝાળ ગરમીના અંદર પૂરા દિવસ જે મજૂરી કામ કરીને રાત્રે જે શાંતિથી સૂવા માટેને જે હોય છે એમાં પણ લોકોને લાઇટ વગર ખૂબ જ તકલીફ પડી છે. અને જે પાછલા 3 દિવસની અંદર 10 થી 12 વખત લાઇટ ગઈ, જે બાબતે અમે ગંભીર નોટને એક્ઝિક્યુટિવ સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે આપ દ્વારા લાઇટ તો ચાલુ કરી દેવામાં આવે છે, પરંતુ લાઇટ ચાલુ કરવી એટલાથી સીમિત ના થાય, એના માટે કાયમી સોલ્યુશન લાવવા માટેનો પ્રયત્ન થવો જોઈએ. અને અમે કહેવામાં આવ્યું છે કે જો આ બાબતે ગંભીર પ્રકારે નોંધ લેવામાં નહીં આવે તો આજે તો અમે આટલા 4 કે 5 વ્યક્તિઓ આવ્યા છે અને જરૂર પડશે તો અમે મોડાસા નગરના લોકો સાથે અહીંયા ધરણા પ્રદર્શન કરવું પડશે. સાથે મહિલાઓ પણ આવશે, અધિકારીઓના છાંચવા પણ લેવામાં આવશે. ત્યાં સુધી અમે અહીંયા જાણ કરવામાં આવી છે. સાથે સાથે હું એ પણ કહેવા માગું છું કે મોડાસા નગરમાં 100 કરોડનો પ્રોજેક્ટનું કામ થઈ રહ્યું છે. એવા સમયના અંદર મોડાસા નગરને ખૂબ જ લાઇટની પરેશાની વેઠવી પડે છે. આજે મોડાસા નગરના અંદર સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે. અત્યારે મોડાસા નગરને સ્માર્ટ મીટરની જરૂર નથી, સ્માર્ટ પાવર આપવાની જરૂરિયાત છે. એવા અધિકારીને મેં જણાવ્યું, અમે લેખિતમાં જાણ કરી છે અને અમને જે અંદાજમાં કહેવાનું થતું હોય એ અંદાજમાં અમે કહી દીધું છે. અને આટલું મોટું ટ્રિપિંગ જે આવે છે જેનાથી લોકોના વીજ ઉપકરણો, એસી, ફ્રીજ બધું બળી ગયું છે, આનું ભરપાઈ કોણ કરશે? એવું આગામી દિવસોના અંદર અમે જે લોકો કોઈપણ વ્યક્તિ અવસાન થશે તેની જવાબદાર સીધી અમે જરૂર પડશે ટાઉનના અંદર ફરિયાદ પણ દાખલ કરીશું. અને આ વીજ ઉપકરણ જે બળી ગયા છે તેનું વળતર માટે પણ અમે હાઈકોર્ટના અને દ્વારા અમે ખકડાવીશું. સાથે આવતીકાલે એસી સાહેબ આવવાના છે, તેમને પણ અમે સવારે 11 કલાકે અમે આવવાના છે. આજ રોજ અમે એક્ઝિક્યુટિવને ઇન્ટરવ્યૂ બાબતે કીધું હતું, પરંતુ એમને કીધું કે ભાઈ અમે આજે ઇન્ટરવ્યૂ નહીં આપી શકીએ. અમે કીધું મોડાસા નગર માટે 2 મિનિટ માટે ઇન્ટરવ્યૂ આપો, તેમ છતાં અમને આપ્યું નથી. કાંઈ વાંધો નથી, આવતીકાલે એસી સાહેબ આવશે, એમને અમે જે પણ મોડાસા નગરની જે વેદના છે એ રૂબરૂમાં અમે ફરીથી અમે રજૂઆત કરીશું અને એમને ઇન્ટરવ્યૂ લઈશું. જય હિન્દ, જય ભારત. બરાબર છે.